વતનની મિટ્ટીની મહેક અને કંઈક કરવાની તમન્ના સાથે મહિલા આત્મનિર્ભર બનવાના આશયથી 3 દાયકાથી અમેરિકા રહેતા કલ્પનાબેન અમીન દ્વારા ટી પોઈન્ટ સર્કલ નજીક ડિઝાઇનથી વિઝન એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું। મહિલા સશક્તિકરણ અને પગભર બનવાના આશયથી મહિલાઓમાં ધગશ અને તેના આધારે આત્મનિર્ભર બની પગભર થઈ મહિલા સશક્તિકરણ સશક્ત બને તેવા આશયથી વતનની મિટ્ટીની મહેક અને મહિલા એમ્પાવર બને તેવી કંઈક કરવાની ધગશથી 3 દાયકાથી અમેરિકા વસવાસ કરતા વિદ્યાનગરના કલ્પનાબેન અમીન દ્વારા શહેરના ટી પોઈન્ટ સર્કલ નજીક મહિલા ઉત્પાદિત ચીજવસ્તુઓનું ડિઝાઇન સે વિઝનની ભાવના સાથે એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ અંગેની માહિતી આપતા કલ્પનાબેને જણાવ્યું હતું કે પોતે અગાઉ જીસીસીના પ્રમુખ હતા, તે દરમિયાન મહિલા આત્મનિર્ભર બની સશક્તિકરણથી સશક્ત બની પગભર થાય તેવા પ્રયાસો હાથ ધરી દેશ વિદેશમાં સ્થાનિક મહિલાઓ અને એનજીઓ દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓના એક્ઝિબિશન હાથ ધરવામાં આવ્યા હતા। પોતે 3 દાયકાથી અમેરિકા વસવાસ કરતા હોવા છતાં વતનની મિટ્ટીની મહેક અને મહિલા એમ્પાવર ઊભા કરી કંઈક કરવાની ધગશના પગલે વિદ્યાનગર ખાતે ફ્લોઆર્ટ ગેલેરીની રચના કરવામાં આવી હતી, જે બાદ રાજ્યની મહિલાઓ ડિઝાઇન સે વિઝન સિદ્ધ કરે તેવા આશયથી આજે શહેરના સ્થાનિક ટી પોઈન્ટ સર્કલ નજીક બંસી આઇકોન ખાતે ડિઝાઇન એક્ઝિબિશન જાણીતા ગાયનેકોલોજીસ્ટ નયના પટેલના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું। આ 3 દિવસ માટે બહેનો માટે એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે, જે હંમેશા હું વર્ષમાં એકવાર બહેનોને ઇન્સ્પાયર કરવા, એન્કરેજ કરવા અને વિમેન એમ્પાવરમેન્ટ માટે આ કરી રહી છું। જે બહેનો ઘરગથ્થું કરતા હોય, ઘરેથી કરતા હોય, ટેલેન્ટેડ હોય પણ એક એક્સપોઝર ના હોય, તો એના માટે આપણે હાથ પકડીએ અને એમને ઉપર લાવીએ અને અમારા સપોર્ટથી જો આગળ આવી શકીએ તો દુનિયામાં એ ક્યાંના ક્યાં પહોંચી જશે। આપણી ઇન્ડિયાની બહેનો અને સ્પેશિયલી આપણી ગુજરાતની બહેનો ખૂબ ટેલેન્ટેડ છે, પણ ઘણી વખતે એ લોકોને એક આંગળી પકડવી પડે તો એના માટે થઈ અને એ લોકો ખૂબ આગળ આવી શકે। તો આજે આપણે 30થી 35 સ્ટોલ્સ કર્યા છે અને બધી જુદી જુદી બહેનો જુદી જુદી જગ્યાઓથી આપણા ગુજરાતમાંથી આવી રહ્યા છે અને એ લોકોને બધી સગવડ આપી અને આપણે અહીંયા પ્રદર્શન કરીએ છીએ, જે હું વર્ષમાં એક જ વાર કરું છું એ શિયાળામાં, કે જેથી એ લોકોને ખૂબ બધા કસ્ટમર પણ મળી શકે, એમનું વર્ક પણ એપ્રિશિએટ થાય અને રેકગ્નાઇઝ થાય અને દુનિયાભર પહોંચે અને આ બહેનો આગળ આવી શકે અને ખૂબ પ્રગતિ કરે એવી મારી શુભેચ્છાઓ છે। આ પ્રકારની પ્રેરણા આપણે ક્યાંથી ઉઠી? હું પોતે એક ફેમિલીમાં જેમાં બોર્ન થઈ છું। અમે 5 જ બહેનો છે, મારે પોતાને 2 દીકરીઓ છે અને 3 ગ્રેન્ડ ડોટર્સ છે। વી આર ફેમિલી ઓફ વિમેન, એટલે વિમેન એમ્પાવરમેન્ટ હશે તો સપોર્ટ ખૂબ જ દુનિયાને પણ મળશે, પુરુષોને પણ એક મદદ થશે। એટલે મારે એવી ઈચ્છા છે કે બહેનો અને ભાઈઓ સાથે સાથે ચાલે, સાથે સાથે કમાય તો ખૂબ પ્રગતિ કરી શકે અને એમના ફેમિલીમાં પણ મદદ થાય અને આગળ આવી શકે। એટલે મને પહેલેથી નાનપણથી, હું નાની હતી ત્યારે પણ એમ કે દીકરીઓ છે શું કરવાની છે આટલી બધી દીકરીઓ, એટલે મને એમ થયું કે હું બતાવી દઉં કે દીકરીઓ શું કરી શકે અને આજે આ ઝુંબેશ મેં લીધો છે કેટલા વર્ષોથી કે વિમેન એમ્પાવરમેન્ટ ઇઝ અ મસ્ટ, અને એ હું કરી રહી છું અને ખૂબ સપોર્ટ મળે છે અને તમારા બધામાંથી મને જે સપોર્ટ મળે છે એના બદલ થેન્ક યુ સો મચ। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज। हर हलचल पर नजर, हर हलचल की खबर।